બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જીવન પ્રસંગની કથામાં પૂર્વકથા પ્રસંગે સ્વામી તુંગનાથની યાત્રા પૂર્ણ કરી નૃસિંહ જયંતીના દિવસે મંડળ ચટ્ટી પધાર્યા છે. ત્યાંથી સવારમાં ચાલતા ગોપેશ્વર મહાદેવ આવે છે, વૈતરણી ગંગા આવે છે, ત્યાં સ્નાન કર્યા, પૂજાપાઠ કર્યા છે. આગળ જતા ચમોલી ચટ્ટી, એમને લાલ સાંગા કહે છે, અહીંયા સ્વામી આવ્યા. અહીંયા અલકનંદા ગંગાજીના કિનારા ઉપર આ ચમોલી ચટ્ટી છે. પૂનમનો દિવસ હોવાથી સ્નાનાદિક વિધિ કર્યા. સવારે નીકળ્યા, ગરુડ ચટ્ટી પધાર્યા, 21 કિલોમીટર ચાલીને આવ્યા છે. ગરુડ ચટ્ટીથી સવારે ચાલતા રસ્તામાં પાતાળ ગંગા આવે છે. બરફનું પાણી સીધું આવે છે. આરસના પહાડમાં એ નદીનો પ્રવાહ ઘસાતા ઘસાતા માખણ જેવી કોમળ રેતી, એ પાતાળ ગંગામાં સ્નાન કરી અને એ રેતીમાં બેસી પૂજાપાઠ વગેરે કર્યા. સ્વામી લખે છે, ટીમણ કર્યું. ટીમણમાં ખ્યાલ આવે ને, કંઈ ભેળું હોય ઠાકોરજીને ધરાવી અને જમે. એ માખણ જેવી કોમળ રેતી ગંગાજીના પ્રવાહમાં આમ ધોવાયેલી હોય અને એ રેતીમાં ઠાકોરજીને શું ધરાવ્યું એ તો નથી લખ્યું, પણ ઠાકોરજીને થાળ ધરાવી અને સંતો બેસી અને જમ્યા છે. સ્વામી બહુ દયાળુ હતા, કડક પણ બહુ હતા, પણ એના દિલમાં ભગવાનના ભક્તો સંતો પ્રત્યે દયા રહેતી. એમના જીવનું પણ કલ્યાણ ઈચ્છતા, એટલે ત્યારે કડક થતા થોડા, પણ ભેળા ભેળા નાના સંતો ભક્તોનું બહુ ધ્યાન રાખતા. સ્વામી આવી રીતે રસ્તામાં ક્યાંય હોય અને ઠાકોરજીને કંઈ ધરાવ્યું હોય તો સ્વામી પોતે પીરસે. ગોળાઈમાં બેઠા હોય એટલે ઠાકોરજી જમાડતા જાય ને એક હાથ ફ્રી હોય ને તો થોડું આપતા પણ જાય. અહીંયા સ્વામીએ પાતાળ ગંગા એમને કિનારે સરસ આરસ પહાડની સફેદ કૂણી મુલાયમ માખણ જેવી રેતીમાં બેસી ઠાકોરજી પધરાવ્યા હશે, સંતો બધા બેઠા હશે. સ્વામી બધાને પીરસી અને થોડું ટીમણ કર્યું. ચાલતા સાંજે સ્વામી જોશી મઠ પધાર્યા છે. આ જોશી મઠ બદ્રીનાથના પટ જ્યારે બંધ થાય
ત્યારે ઉત્સવ મૂર્તિ જોશીમઠ પધારે. અહીંયા ભગવાનનું બધું પૂજન વગેરે થાય અને ત્યાં બદ્રીનારાયણ ભગવાનની પૂજા દેવો અને મુક્તો કરે. અખંડ દીવો પણ જેમનો તેમ રહે એ આશ્ચર્ય છે. એ દેવભૂમિ છે, ભગવાનના ધામ કહેવાય. એમાં શ્વેત દ્વીપ અને બદ્રિકાશ્રમ એમનો લાભ આ ભરતખંડની પ્રજાને મળે છે. જોશીમઠ એ નરનારાયણ દેવનો શિયાળુ આવાસ મનાય છે. શિયાળામાં ઉત્સવ મૂર્તિ અહીંયા પધારે. આ જોશીમઠથી બીજે દિવસે એટલે વૈશાખ વદી ત્રીજના દિવસે તારીખ 8/5/1947 ગુરુવારે ચાલ્યા. તે 2 માઇલની ઉતરાઈ ઉતરી ને નીચે વિષ્ણુ ગંગા અને અલકનંદાના સંગમ પર આવ્યા. સ્વામી એકેય સંગમ જવા જ નથી દેતા. ગંગાજીમાં સ્નાન તો કરે પણ જ્યાં સંગમ આવે એટલે ત્યાં સ્નાન કરે. તીર્થનો મહિમા છે. લોભી માણસ એને વેપાર હરખો થતો હોય ને ત્યારે ટિફિન પડ્યું રહ્યો. મારે ટીંબીના શેઠિયાઓ વચ્ચે એ બાજુ ફરવા જવાનું થતું ત્યારે ક્યારેક એ વાત કરતા, સ્વામી અમારે મોસમ હોય ને દિવાળી પહેલાંની ખરીદી બધી ઘણા ગામડાના માણસોની ખરીદી ટીંબીમાં, કાપડની દુકાન. એટલે સવારે ટિફિન લઈને ગયા હોઈએ બપોરનું, પણ ગરાગી એટલી હોય ને બપોરનું ટિફિન એ પડ્યું રે, હાંજ પડી જાય, ટિફિન ખોલવાનો ટાઈમ ન રહ્યો, સાંજ પડી જાય. પછી કે રાત્રે એ ટિફિન ઘેરે લઈને આવીને જમી ગયા, ખાવાનું ભૂલાઈ જાય. એવા દાખલા કરે છે. અત્યારે તો મુંબઈ ગયા, એટલી મહેનત ને તપશ્ચર્યા કરે એને ફળ તો મળે. ત્યારે શેઠિયાઓ મુંબઈ છે. કહેવાનું મોસમ હોય ત્યારે બરોબર વેપાર કરી લે. એમ સ્વામીને કંઈક એવો જ લોભ છે ભગવાનને રાજી કરવાનો. આ તીર્થમાં આવ્યા છે તો અહીંયા 2 માઇલ નીચે ઉતરી વિષ્ણુ ગંગા અને અલકનંદાના સંગમ પર આવ્યા. ત્યાં પુલ છે. તે પુલ લાકડાનો, આ સ્વામીની ડાયરી વાંચું છું. તે પુલ લાકડાનો, ઉપર વાળાથી બાંધેલ, પણ બહુ જ જોખમી છે ને ચાલતા ધ્રુજી જવાય તેવો છે. સામે કાંઠે તો જવું જ. બંને બાજુ સરકારી માણસ રહે છે. 4 જણને ચાલવા દે છે. ઓલા 4 સામે વયા જાય પછી બીજા. તે પુલથી વિષ્ણુ ગંગાને પાર કરી સંગમ પર વિષ્ણુ ભગવાનનું નાનકડું મંદિર છે. ત્યાં વિષ્ણુ ભગવાનના દર્શન કરીને નીચે સંગમમાં જવું ઘણું કઠણ છે. ત્યાં ગયા ને સ્નાન કર્યું. કઠણ હોય તોય જાવું અને વેપાર કરવો, મહારાજને રાજી કરવા. ગંગાજી જ છે પણ જ્યાં જ્યાં જુદા સ્વરૂપે કે સંગમ થતા હોય એટલે સ્નાન કરે. ત્યાંથી અલકનંદાને જમણી બાજુ ચાલતા આગળ પાંડુકેશ્વર ગયા. અહીંથી હવે બધો રસ્તો બંને બાજુ બરફના પહાડો વચમાંનો છે.
ગંગાજી નીચે બહુ જ ખીણમાં છે ને અઘોલમાં ચાલવાનું. પહાડ હોય ને આમ ઊંચો, ઊંડી ખીણ હોય. નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે. નમી રહ્યું કરાડું કરાળ, તેમાં ચાલ્યા જાય છે દયાળ. નીલકંઠ વર્ણી જ્યારે હિમાલયમાં વિચરણ કરતા ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે. ગંગાજી બહુ ઊંડે હોય, હિમાલયનો પહાડ, નમી રહ્યું કરાડ્યું કરાળ, તેમાં ચાલ્યા જાય છે દયાળ. ગંગાને કિનારે કિનારે એમાં જે ફરીને એ નીલકંઠ વર્ણી હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપે સ્વામીની ભેગા, સ્વામીના ઠાકોરજી મહારાજના એ મોટા સાધુ, એની અઘોલમાં સ્વામી લખે છે કે ચાલવાનું. સૂર્ય મોડો દેખાય ને વહેલો આથમી જાય છે. શું કામે? એ તો એના ટાઈમે જ આથમે ઉગે. પણ આ પહાડ બહુ ઊંચા હોય ને એટલે તડકો આવતા વાર લાગે. ઠંડીનું અધિકપણું છે અને ચાલ્યા જાય છે. આ સ્થાન અલકનંદાના કિનારા પર ભારે રમણીય છે. આ પાંડુકેશ્વર. અહીં એક વેપારીના મકાનમાં રહ્યા. સવારમાં વહેલા, ડાયરીમાં છે ને આમ લખતા લખતા આગલું વર્ણન જરાક આવે, પછી રાત્રિ રોકાણા હોય એ રહી ગયું હોય એટલે પાછું એ પણ સ્વામી લખાણ કરે કે ક્યાં રોકાણા ને ક્યાં રહ્યા. સવારમાં વહેલા ચાલ્યા પાંડુકેશ્વરથી. તે રસ્તામાં હનુમાનજી ચટ્ટીએ આવ્યા. ત્યાં ધૌલી ગંગા એટલે ધવલ ગંગા અને અલકનંદાના સંગમ પર સ્નાન કર્યું. ધવલી ગંગા એટલે આગળ વાત કરી ને કે આમ આરસના પહાડમાંથી ઘસાઈને સફેદ રેતી આવતી હોય ને એટલે આમ પાણી પણ સફેદ દેખાય, એટલે ધવલ ગંગા. અહીં તો બરફની વચમાં આવતા સ્નાન કરવું ઘણું કઠણ હતું. તે 11 બજે નદીમાં સ્નાન બહુ મુશ્કેલીથી કર્યું છે. એવી ઠંડી છે અને એમાં સ્નાન કર્યું. ઠંડી જ બહુ જ હતી. પછી ત્યાં ચાલવું કઠણ હોવાથી રાત્રિ રહીને, એટલે હનુમાનજી ચટ્ટીએ જ રાત્રિ રહીને બીજે દિવસે વૈશાખ વદ પાંચમ અને શનિવારે સવારમાં ચાલ્યા. એટલે આગળ મેં વાત કરી ત્યાં રહ્યા એમ નહીં, હનુમાનજી ચટ્ટીએ જ રોકાણા. બીજે દિવસે એટલે વૈશાખ વધી પાંચમ 10/5/1947 શનિવારે સવારમાં ચાલ્યા. તે 9-10 વાગતા બદ્રીનારાયણ નજીક આવ્યા. સ્વામી લખે છે કે અહીંયા ધવલગંગા, ક્ષીરગંગા પણ આવે છે. રસ્તામાં નદી ઉપર પણ બરફ જામેલો હોય છે ને કેટલેક ઠેકાણે બરફ ઉપર થઈને જવું પડે છે. બદ્રીનારાયણ જતા 1 માઇલ પહેલા દેવ દેખણી સ્થાન આવ્યું. અહીંથી બદ્રીનારાયણ દેરાના દર્શન યાત્રીઓ કરીને કૃતકૃત્ય બને છે. દેવ દેખણી એટલે ત્યાંથી બદ્રીનારાયણ મંદિરના ડેરાના દર્શન થાય. ત્યાંથી યાત્રિકો દંડવત કરે કે ભગવાનને પુગાડ્યા. હવે દેરાના તો દર્શન થઈ ગયા, હવે ઠાકોરજીના વહેલા વહેલા દર્શન થાય. ભાવથી ત્યાંથી ભગવાનને દંડવત કરે.
સવારે 9-10 વાગે પહોંચી ગયા. પટ ખુલવાને 2 દિવસની વાર હતી. વહેલા ગયા હતા 2 દિવસ. વૈશાખ વદી પાંચમને દિવસે પહોંચ્યા. સાયતમ ને સોમવારના પટ ખુલવાના હતા. ઠંડી સખત હતી. હજી કોઈ યાત્રીઓ હજી પહોંચ્યા નહોતા. થોડા પંડાઓ એના ઉતારાન હોય ને, સાફ કરવા આવ્યા હોય, તૈયારી કરવા, અને કર્મચારીઓ પૂર્વ તૈયારી માટે આવ્યા હતા. એ વખતે પંડા રામલાલને ત્યાં ઉતર્યા. ભાગ્યશાળી કે પ્રારંભમાં જ આવા મોટા પુરુષ સંતો એમને ત્યાં ઉતર્યા. સ્વામી વર્ણન કરે છે કે ઠંડી એટલી હતી અને એમાં બરફ પડ્યો, વરસાદ, બરફનો વરસાદ પડ્યો. અતિશય ઠંડી પડી. એક આશ્વાસન હતું, તપ્ત કુંડમાં ગરમ સ્નાન, ગરમ પાણી. પણ એમાંથી બહાર નીકળી એટલે ભલભલાના આજા ગગડી જાય એવી ઠંડી. પણ ભીડો હતો નહીં, એટલે મંદિરને પ્રદક્ષિણા, દંડવત, ભજન કરવાની ભારે અનુકૂળતા હતી. સ્વામીએ ત્યાં પહોંચીને એવો સંકલ્પ કરેલો કે અહીંયા 1100 માળા, 1100 દંડવત, 1100 પ્રદક્ષિણા અને 1100 જન્મંગલના પાઠ કરવા, અનુષ્ઠાન કરવું. આવું ઠંડી બહુ, પણ હજી કોઈ આવ્યા નહોતા ને પબ્લિક એટલી હતી નહીં, એટલે અનુકૂળતા ઘણી હતી. સ્વામી એવી વાત કરતા કે આ કૃષ્ણ પ્રસાદ બહુ નાના, એટલે એમને પ્રદક્ષિણાના એક ખૂણામાં 2 ધાબળા ઓઢાડીને બેહારી દીધેલા. જોડ તો જોઈને પછી 2 ધાબળા ઓઢાડી અને ખૂણામાં બેહારી દીધા, અને હું મારું કામ કરું. પ્રદક્ષિણા અને દંડવત, પ્રદક્ષિણા ભેગી માળા પણ થાય, જન્મંગલના પાઠ, ઉતારા પંડ્યા રામલાલને ત્યાંથી ધાબળા ભેગા લઈ આવીને નાના સ્વામીને ઓઢાડી અને ખૂણામાં બેહારી ને સ્વામી કે હું મારું અનુષ્ઠાનનું કામ કરું. તે દિવસે બપોર પછી આ ભજન, ભક્તિ, માળા, દંડવત વગેરે થયું. બીજે દિવસે સવારે એ ભજન ભક્તિ કર્યા, થોડા સૂર્યનારાયણ આમ તપ્યા, એટલે થયું બાજુના તીર્થ પણ કરી લઈએ. એટલે વ્યાસ ગુફાએ ગયા. ત્યાં વ્યાસ ગુફા છે થોડે દૂર, જ્યાં વ્યાસજીએ વેદના 4 વિભાગ કર્યા, પુરાણોની રચનાઓ કરી, મહાભારત જેવા ઇતિહાસ ગ્રંથની રચના કરી. ત્યાં ગણપતિજીની પણ મૂર્તિ છે, કારણ કે વ્યાસ ભગવાન બોલતા ને ગણપતિ દાદા લખતા. જે ભૂમિમાં, જે ગુફામાં વ્યાસજી ભગવાનનો અવતાર કહેવાય, અને આ ગ્રંથોની રચના કરી, કેવું પવિત્ર સ્થાન હશે. અને સ્વામી ભણેલા, વેદ ઉપનિષદો બધા શાસ્ત્રો, એટલે આકર્ષણ થાય. સ્વામી ત્યાં વ્યાસ ગુફા પધાર્યા, ત્યાં થોડી વાર ધ્યાન કર્યું હશે. ત્યાંથી નીચે કેશવ પ્રયાગ છે. કેશવ પ્રયાગ એટલે માનસરોવરથી પ્રગટેલી સરસ્વતી નદી અને અલકનંદાનો દિવ્ય સંગમ, એ કેશવ પ્રયાગ એટલે કેશવ પ્રયાગ કહેવાય. બંને નદીનો સંગમ છે.
એ બરફીલા જળમાં સ્નાન કર્યું. સ્વામીને અહીંથી વસુધારા તીર્થ જવું હતું. આશરે આ કેશવ પ્રયાગથી 5 કિલોમીટર દૂર આ વસુધારા તીર્થ થાય. સ્વામીને થયું એ તીર્થ કરી લઈ. કેવી ઠંડી, એની વચ્ચે એમના હૃદયમાં કેવી શ્રદ્ધા ભક્તિ છે, સાથે પોતાનું અનુષ્ઠાન ચાલુ છે. માળા કરવાનું, જનમંગલના પાઠ કરવાનું એ ચાલતા ચાલતા થાય. આ વસુધારા એ 8 વસુઓની તપોભૂમિ ગણાય છે. આકાશને આંબતા શિખરો ઉપરથી અલકનંદાનો ધોધ પડે છે. એટલે આ વસુધારાનો ધોધ એટલે અલકનંદાની ઉદ્ગમ ભૂમિ, ગંગાજી રૂપે ત્યાંથી આમ પ્રારંભ થાય. આગળથી તો એ બરફની ચોટીઓમાંથી, ડુંગરામાંથી ક્યાંથી પાણી આવતું હોય. સ્વામીને થયું આ તીર્થ કરવું. આ વસુધારાથી આગળ સ્વર્ગારોહણ તીર્થ આવે, જ્યાં પાંડવો, યુધિષ્ઠિર મહારાજા વગેરે સ્વર્ગારોહણ કર્યું. સ્વામી આ કેશવ પ્રયાગમાં સ્નાન કરી અને થયું વસુધારા તીર્થ જવું છે. એટલે એ રસ્તે એ કેડીએ ચાલતા થયા. થોડું ચાલ્યા, મહારાજને સંભાળી નામ જતા હશે. ત્યાં કોઈ દિવ્ય તેજસ્વી મહાત્મા સ્વામીની આગળ આવીને ઊભા રહ્યા. નમો નારાયણ કર્યા એટલે અરસપરસ આમ નમો નારાયણ આમ હાલ્યા જતા હોય ને આમ અચાનક મહાત્મા એવા સામેથી આવતા હશે, ક્યાંથી આવ્યા ખ્યાલ ન રહ્યો. સ્વામીને કીધું, સ્વામીજી ઇધર કહાં જા રહે હો? वसुधारा जाना है, आप वसुधारा नहीं जा सकते। क्यों? आगे रास्ते में बर्फ का पहाड़ गिरा है, रास्ता बंद हो गया है, दूसरा कोई मार्ग है ही नहीं, जाने में जान का जोखम है, मत जाना। હવે આટલા દૂર આવ્યા, સ્વામીના હૃદયમાં આમ ભાવ કે વસુધારા જવું છે, અને આ મહાત્માએ ના પાડી કે ત્યાં જોખમ છે, બરફનો પહાડ પડ્યો છે. મનમાં થોડા કામ ઉદાસ થયા, દુઃખી જોઈને મહાત્મા એવું બોલ્યા, स्वामी जी निराश नहीं होना, भगवान बद्रीश के चरण में सारी यात्रा आ जाती है। दूसरा मैं वसुधारा से ही आ रहा हूं, वहां का पवित्र जल मेरे पास है, उसमें से थोड़ा आप स्वीकार कीजिए। वसुधाराનું પાણી સ્વામીને આપ્યું. થોડી વારમાં મહાત્માજી કોણ જાણે ક્યાં અદૃશ્ય થઈ ગયા, ખબર ન પડી. પછી આમ થયું કે આ અચાનક આમનું આવવું, અચાનક અદૃશ્ય થઈ જવું, અને આ વસુધારાનો રસ્તો બંધ જ હોય તો એ આવ્યા કેમ અહીંયા? પણ આ બધા વિચારો પછી આવ્યા કે આ રસ્તો બંધ છે એમ કીધું તો એ અહીંયા આવ્યા ક્યાંથી? મનમાં એમ થયું કે કાં તો મહારાજ અને કાં કોઈક સિદ્ધ પુરુષ આવીને જળ આપી ગયા અને આગળ ઉપરના જોખમમાંથી રક્ષા કરી. અને એ ભૂમિ જેવી સત્સંગી જીવનમાં વર્ણન આવે કે શ્વેત દ્વીપના મુક્તો
બદ્રિકાશ્રમ આવે, બદ્રિકાશ્રમના મુક્તો શ્વેતદ્વીપ જાય, અને સામા મળે તો જય નારાયણ, જય બદ્રી વિશાલ ને જય શ્વેતદ્વીપના વાસુદેવ યમનો નાદ કરે, અરસ પરસ એમના જયકાર બોલાવે. તો એ દિવ્ય ભૂમિમાં એવા મુક્તો પણ હોય. અને આ પણ મહારાજના મુક્ત હતા. એટલે આવીને મહારાજ એ રૂપે અથવા તો કોઈ મુક્ત આવી અને વસુધારાનું જળ પણ આપી ગયા. સ્વામીના હૃદયમાં અહોભાવ થયો હશે, મહારાજનું સ્મરણ કર્યું હશે. સ્વામીના જીવનમાં આવા ઘણા પ્રસંગો બન્યા છે. હમણાં જનમંગલ સ્વામી વાત કરતા હતા ને કે સ્વામીએ એ મોટી મોણપરી ગામમાં મંદિર બાંધતી વખતે વાસણ લેવા માટે જુનાગઢ જતા હતા. વહેલા નીકળી ગયેલા, અંધારો, ઘેરાને રસ્તે ગાડું ચડ્યું ને ખેતરમાં એ ઢેફા આવ્યા, રસ્તો બંધ થયો, અંધારું હતું. થયું અહીંયા કોઈ આજુબાજુમાં હોય ને તો પૂછીએ, જરાક હાથ કર્યા પણ કોઈ મળ્યું નહીં. સ્વામીએ ગાડા ખેડૂને હરિભગતને કીધું, હવે ગાડું થોડી વાર છોડી મૂકો, બળદને ગાડેથી છોડીને બાંધો, થોડું અજવાળું થશે પછી નીકળશું. ત્યાં બાજુમાં જરાક પ્રકાશ થયો, કોઈ હોય એવું એમ. તો નજીક આવ્યા કે તમારે જુનાગઢ જવું છે ને, અહીંયા મારી પાછળ આવવા દો ગાડું, હું તમને રસ્તો બતાવું. એમ કરી પાછા વાળી અને રસ્તો આવ્યો કે જો આ રસ્તો છે ને એ જુનાગઢ જશે. એ જે તે ગામનું નામે સ્વામી બોલતા. સ્વામીને થયું આ અડધી રાતે આપણે રસ્તો બતાવ્યો તો પ્રસાદી આપી. જેમ અંધારું હોય, ગાડામાં જોડીમાંથી એમ પ્રસાદી કાઢવા ગયા ને પાછું આમ આપવા જાય તો ત્યાં કેવું કોઈ. જુનાગઢ આવ્યા, નારણદાસ સ્વામીને વાત કરી કે સ્વામી આવું થયું હતું. સ્વામી કે શાસ્ત્રી મહારાજ આવીને તમને રસ્તો બતાવી ગયા. સ્વામી ત્યાંથી પાછા બદ્રીનારાયણ આવ્યા. પોતાનું અનુષ્ઠાન વગેરે ચાલુ હતું. સાતમના દિવસે સવારે વહેલા ઉઠી તપ્તકુંડમાં સ્નાન કરી મહારાજની પૂજા વિધિ વગેરે કરી અને આજે સંકલ્પ કર્યો હતો કે હવે નરનારાયણ દેવના દર્શન કરી અને પછી ઠાકોર જમાડવા. પૂજામાંથી પરવારી જ્યાં મંદિરમાં જાય ત્યાં તો પટ ખુલ્યા હતા. એટલે સ્વામી લખે છે કે 5,000 માણસો એ દર્શને આવી ગયા હતા. ભીડો બહુ, ડેરું નાનું હતું. એટલે સ્વામી કે એ ભીડમાં જવાય એવું હતું નહીં. એટલે મંદિરના એક ભાગમાં પ્રદક્ષિણામાં એક બાજુ મર્યાદા સચવાય, કોઈ મહિલા અડી ન જાય એવી રીતે ત્યાં બેસી અને અનુષ્ઠાન ચાલુ હતું. જનમંગલના પાઠ, માળા કરવાની વગેરે. ભજન કરતા કરતા 4 વાગ્યા. સવારના બેઠા હતા, ભીડ કંઈ ઓછી થાય નહીં. સ્વામીને એમ કે આ ભીડ ઓછી થઈ જાય, આપણી થોડીક મર્યાદા થાય પછી દર્શન કરી. ભીડમાં જવાય એવું હતું નહીં.
4 વાગી ગયા, હજી જમવાનું બાકી હતું. મોટા તીર્થોમાં દર્શને જાય ત્યારે ભગવાનના દર્શન કરી અને પછી જમતા હોય. અમે એકવાર સ્વામી સાથે રાજકોટથી નીકળી જુનાગઢ ગયા, અને જુનાગઢથી પછી સવારે ફાટસર બાજુ જવાનું હતું. એટલે જુનાગઢથી સવારે નીકળ્યા, એ વખતે ગીરનો રસ્તો ખરાબ, એટલે સોમનાથ ઉપર થઈ અને એ રસ્તે ઉના થઈને પછી ફાટસર જતા હોય એ રસ્તે ચાલ્યા હતા. અને ઉના આવ્યા, બપોર થઈ ગયા હતા, ઠાકોરજી પોઢી ગયા હતા. અમે 2 સંતો સ્વામી ભેગા હતા અને પુરુષોત્તમ ચરણ સ્વામી. એટલે સ્વામીને ઠાકોર જમાડવાના બાકી હોય. ઠાકોરજી તો પોઢી ગયા હતા. ત્યાં ધર્મનંદન સ્વામી હતા, બહુ ડાયા સાધુ હતા. એમને વાત કરી કે અમારે સ્વામી માટે જરાક રોટલો શાક બનાવવું છે. એમણે કહ્યું સારું, આવો, હું તમને વ્યવસ્થા કરી દઉં. એ ભંડારમાં જ બાજરાનો રોટલો શાક બનાવ્યા ઝડપથી, કે સ્વામી ભૂખ્યા થયા હોય. ઠાકોરજીને, સ્વામીના ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ, એમને થાળ ધરાવવાનો બાકી હતો. એટલે બાજરાનો રોટલો શાક બનાવી ઠાકોરજીને થાળ ધરાવ્યો. પછી સ્વામી પાસે ગયા. ત્યાં જૂનો સભા મંડપ હતો, એના ઉપરના ભાગમાં ઉતારો હતો. સ્વામીને વાત કરી, સ્વામી થાળ ધરાવાઈ ગયા છે. તો સ્વામી અહીંયા લઈ આવી. સ્વામી કે આપણને ઠાકોરજીના દર્શન થયા નથી અને દર્શન કર્યા વિના જમાય નહીં, એટલે ઠાકોરજીના દર્શન કરીને પછી જમશું. એટલે 3:30 વાગે ઠાકોરજી જાગે. ઠાકોરજીના દર્શન કર્યા. દર્શન કરી અને પછી સ્વામી ઠાકોર જમાડ્યા. મોટા મંદિરો હોય ત્યાં જાય તો દર્શન ન થયા હોય તો દર્શન કરી અને પછી જમે. આવો એક ભક્તિભાવ, મોટા સંતો એમની આવી રીત. જ્યાં દર્શન કરવા ગયા હોય એ ભગવાનનું પહેલાં દર્શન થાય અને પછી જમીએ, આવી ભાવના. એટલે અહીંયા પણ સ્વામી આજે પટ ખુલવાના હતા, એટલે મહારાજના ભગવાનના દર્શન થવાના હતા, કે દર્શન કરીને પછી પાણી પીવું, એટલે જમવું. એટલે સ્વામી 4 વાગી ગયા, હજી ભીડો ઓછો થતો નહોતો. ભગવાનના દર્શનની એકદમ તાલાવેલી. અને એ મહાપુરુષના હૃદયમાં એવો પ્રગટ ભાવ હતો. એ મહિમાથી એ યાત્રા કરતા હતા. અને એ બદ્રીનારાયણનું પવિત્ર સ્થાન, જ્યાં નરનારાયણ ભગવાન પ્રગટ બિરાજે છે. ભરતખંડના એ મહારાજે વચનામૃતમાં લખ્યું કે નરનારાયણ દેવ ભરતખંડના વાસી માટે તપ કરે છે, પણ જે ભગવાનને માર્ગે હાલતા હોય એના માટે. અને આપણા સંપ્રદાયનું એ ઉદ્ગમ સ્થાન કહેવાય. નરનારાયણ દેવને નિમિત્ત બનાવી અને મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા. એ ધર્મદેવ મૂર્તિ દેવી, એ ધર્મદેવ મૂર્તિ દેવી એ ભગવાનના માતા પિતા છે. ત્યાં સ્થાન છે. નરનારાયણ દેવ અને મૂર્તિ દેવીનું. વામન દ્વાદશીને દિવસે નરનારાયણ ભગવાન માતા પિતાના દર્શન કરવા જાય છે. થોડે દૂર એ મૂર્તિ દેવીનું મંદિર છે. અત્યારે પણ ભગવાન નરનારાયણ જ્યારે પ્રગટ હતા ત્યારે તો માના દર્શન કરવા જતા હશે,
પણ અત્યારે પણ ભગવાનની જે ઉત્સવ મૂર્તિ, એમના એ દિવસે ત્યાં દર્શન કરવા જાય એવો એક રીત. સ્વામીના હૃદયમાં ભગવાનમાં એવો પ્રગટ ભાવ, દર્શન કરવાની ઈચ્છા, ભક્તિ. 4 વાગી ગયા, અનુષ્ઠાન ભજન કરતા હતા. હૃદયમાં હવે માંડ્યું એવું થવા માંડ્યું કે આ દર્શન થશે કે નહીં થાય. પાછી મર્યાદા, બૈરાઓનો એટલો ભીડો હોય તો કેમ જવું. એમાં દર્શન કરતા હતા, હૃદયમાં ભગવાનને પ્રાર્થના કરતા હતા. એમાં એક સંન્યાસી મહારાજ આવ્યા. એમણે જોયું કે આ સાધુ અહીંયા બેઠા છે, સંન્યાસી ભજન કરે છે. જાણે ભગવાન નરનારાયણે કૃપા કરીને જ એમને મોકલા હોય કે મારો સાધુ અહીંયા રાહ જોવે છે મારા દર્શનની. અને આવી ઠંડીમાં આટલું અનુષ્ઠાન કરવાનો સંકલ્પ હોય, 1100 દંડવત, 1100 પ્રદક્ષિણા, એટલી માળા, એટલા જન્મંગલના પાઠ, એ આમ ક્ષણે ક્ષણનો કેવો ઉપયોગ કરતા હશે. અને કેવા મહારાજને સંભાળીને ભજન કરતા હશે. જ્યારે ભક્તના હૃદયમાં ભગવાનને મળવાનું મન થાય ને, ત્યારે ભગવાનને પણ એ ભક્તને મળવાનું મન થાય. જેમ ભક્તને વાલા ભગવાન છે, તેમ ભક્ત વાલા છે ભગવાનને. પણ ભક્ત નામે રખે ભૂલતા, એ તો ગાયા છે ગુણવાનને. સ્વામીના હૃદયમાં દર્શન કરવાની આમ તાલાવેલી હતી. એક બાજુ બેસીને ભજન કરતા હતા. તે જાણે નરનારાયણ દેવે જ કૃપા કરી સંન્યાસી મહારાજને મોકલા હોય એમ. સંન્યાસી આવીને કહ્યું, મહારાજ ક્યો બેઠે હો, દર્શન હો ગયા? दर्शन करना है लेकिन भीड़ बहुत है नहीं, ये भीड़ तो रात तक चलेगी. સ્વામીએ કીધું અમારી મર્યાદા છે કે અમે મહિલાઓનો સ્પર્શ ન થાય એવી અમારી મર્યાદા છે. સન્યાસી મહારાજને ગુણ આવ્યો, मैं आपके लिए अलग से दर्शन की व्यवस्था करवाता हूँ. સન્યાસી ગયા, એમના સેક્રેટરીને મળ્યા અને કહ્યું કે ઓ महाराज आया है, स्त्री पुरुष की भीड़ होने से दर्शन नहीं कर पा रहे, दर्शन की व्यवस्था करवाओ. ये सेक्रेटरी આવી સ્વામીને કીધું, महाराज चलिए मेरी साथ. સ્વામીએ સંતોને ભેળા લઈ ચાલ્યા. ચલો દર્શન કરવા દેતા હું. બીજા દરવાજેથી અંદર લીધા, જ્યાં બધા આમ બહારથી દર્શન કરતા હોય, ભીડ હોય, બીજે દરવાજેથી અંદર લીધા અને નરનારાયણ દેવને સન્મુખ બેસાડી દીધા. શાંતિથી દર્શન થાય. આખા દિવસની તપશ્ચર્યાનો અંત આવ્યો. અતિ ભાવથી ગદગદ કંઠ થઈ, રોમાંચિત ગાત્ર થઈ અને સ્તુતિ કરી, જન્મંગલના પાઠ કર્યા. જ્યારે નીલકંઠ વર્ણી બદ્રીનારાયણ પધાર્યા છે ને, અને જે નરનારાયણ દેવનું દર્શન કરે છે, આધારાનંદ સ્વામીએ હરિકૃષ્ણ ચરિત્રામૃતમાં એમનું બહુ સુંદર દર્શન કરાવ્યું છે. આજે કંઈક એવી જ રીતે ગદગદ કંઠ, રોમાંચિત ગાત્ર થઈ, પ્રગટ ભાવથી નરનારાયણ દેવના સ્વામીએ દર્શન કર્યા છે.
બદ્રીનારાયણ ભગવાન પણ આજે પ્રસન્ન થયા હશે, સ્વામી ઉપર કૃપા દ્રષ્ટિ કરી હશે, અને આજે દર્શન થયા તે માત્ર શ્રીહરિની કૃપાનું જ પરિણામ હતું. સ્વામી એમની ડાયરીમાં લખે છે કે શ્રીજી કૃપાથી દર્શન થઈ ગયા અને શાંતિ થઈ. અને દર્શનનું વર્ણન સ્વામી લખે છે કે વચમાં શ્રી બદ્રીશ, ડાબી બાજુ તરફ નારાયણ. આ બધું તો ત્યારે ન લખ્યું હોય, એ દર્શન કર્યા હોય પછી ઉતારે આવીને એક ટાઈમ મળ્યો હોય ત્યારે આ ડાયરી લખી હોય. ડાબી બાજુ તરફ નારાયણ, જમણી બાજુ ઉદ્ધવજી, કુબેરજી, પાછળ લક્ષ્મીજી, આગળ નારદજી વગેરે નાની નાની શ્યામ મૂર્તિઓ છે. આ સ્થાનને બદ્રિકાશ્રમ કહેવાય છે. પણ ભગવાન જેને દિવ્ય નેત્ર આપે તે બદ્રિકાશ્રમ રૂપે જોઈ શકે છે. કેવા ભાવથી સ્વામીએ લખ્યું છે કે આ સ્થાન છે એ જ બદ્રિકાશ્રમ છે. પણ ભગવાન દિવ્ય દ્રષ્ટિ આપે એમને આ દર્શન થાય છે. સ્વામીએ ભાવથી દર્શન કર્યા છે. શાંતિ હતી. કઠોડા બહાર તો બહુ ભીડો હતો, અહીંયા શાંતિથી દર્શન કર્યા, જનમંગલના પાઠ વગેરે કર્યા. દર્શન કરી અને સ્વામી બહાર આવ્યા પ્રદક્ષિણામાં. ત્યાં એક આ માણસો થોડા આમ દોડાદોડી થઈ. સ્વામીને થયું કે આ બધા કેમ આમ થોડા ઉતાવળા ચાલ્યા. આમ જોયું ત્યાં એક કોઈ યોગી આવ્યા હતા, એકદમ તેજસ્વી બ્રહ્મચારી, માત્ર કોપીન ધારણ કરેલી. હવે એ ઠંડીમાં માત્ર કોપીન ધારણ કર્યું હોય, લાંબા વાળ, એમની આમ દિવ્ય પ્રભા. માણસો પણ એમનો પ્રભાવ એવો હતો કે માણસો પણ આમ સહેજે જગ્યા આપી દે, જાણે કોઈ સિદ્ધ પુરુષ હોય. આ બ્રહ્મચારી બદ્રીનારાયણના દર્શન કરી સ્વામી બહાર પ્રદક્ષિણામાં હતા. એ બહાર એ યોગી આવ્યા અને ગરુડાસનમાં ધ્યાનમગ્ન થયા. સ્વામી કહેતા કે એ બેઠા હતા ને તો આપણે ઊભા હોય ને એટલા ઊંચા, બેઠા હોય તો 5 ફૂટ એવા, એકદમ ધ્યાનમગ્ન, કોઈની સામે જોવું કરવું કંઈ નહીં. નરનારાયણ દેવના દર્શન કરી બહાર આવીને આમ ધ્યાનમાં બેઠા. પાછું આમ ધ્યાન મંદિરમાં રિવાજ એવો હોય, દર્શન કર્યા હોય ને પછી થોડી વાર બેસીને દર્શન સંભાળવા, એમ શ્રવણ ને પછી મનન. યોગી એવા આમ ધ્યાનમગ્ન થયા. એની હાજરીથી આમ ચારે તરફ શાંતિ છવાઈ ગઈ. સ્વામીને થયું કે નજીક જાઓ, પણ ભીડો એની આમ આજુબાજુ થોડે દૂર આમ માણસો બાયો ભાઈઓ આવી ગયા હોય. પણ આ યોગીઓ યોગીને ઓળખે તો ખરા ને. આ બદ્રિકાશ્રમના શ્વેતદ્વીપના મુક્ત હશે આ યોગી, અને સ્વામી પણ મહારાજના મુક્ત. અને કદાચ આ યોગી એટલા માટે જ આ ટાઈમ પસંદ કર્યો હશે ભગવાનના દર્શન કરવા આવવાનો, કે અત્યારે ભગવાનના એક મુક્ત દર્શને આવ્યા છે. એટલે ત્યાં બેસી એમણે આમ સ્વામી એક બાજુ ઊભા હતા ને, નીકળતા પહેલા આંખી આમ આમ નીચી રાખતા હતા, પણ આંખ ઉગાડી અને આમ સ્વામી જે તરફ હતા ને એ તરફ નજર કરી.
અરસ બરસ એ મહાપુરુષોએ દર્શન કર્યા અને યોગી ત્યાંથી ચાલતા થઈ ગયા. સ્વામી એમના પ્રવચનમાં આ વિડીયો રેકોર્ડ થયેલો છે, ઓડિયો. સ્વામી કે ગંગાજીમાં એ કુંડે પાણી માથે ચડાવી પેલી નારસિંહ વગેરે શિલાઓ છે ત્યાં થઈને આમ એ નર અને નારાયણ બે પહાડો છે. એ પહાડોના નામ નર અને નારાયણ છે. બે આમ ભેગા થાય એટલે નરનારાયણ પહાડ પણ કહેવાય. આખા બરફના જ પહાડો. એ આમ પહાડમાં આમ જોતા જોતા આપણે જોઈએ એમ સ્વામી કે આમ જોતા હતા અમે એ પહાડમાં એમનેમ આગળ જતા અદૃશ્ય થઈ ગયા. પછી સ્વામી બોલે છે એને દેહ તો હોય પણ કંઈક બીજા ભાવમાં એમની દ્રષ્ટિ જતી રહી હોય એવો સ્વામીએ શબ્દ વાપર્યો છે. તો એ મુક્ત યોગી એમના દર્શન સ્વામીને થયા હતા. અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પણ એવા જ મુક્ત છે, એવા જ યોગી છે. સ્વામીએ એ વખતે એક બીજા સંન્યાસી હતા એમને પૂછ્યું कि महात्मा जी आप इस महापुरुष के बारे में कुछ जानते हैं? ये આવ્યા ને હમણાં ગયા એની બાબતમાં તમે કંઈ જાણો છો? ત્યારે એ સંન્યાસી બોલ્યા कि स्वामी जी मैंने यहाँ 8 चातुर्मास किया है. 8 साल में मैं इनका तीसरी बार दर्शन कर रहा हूँ. ये बड़े सिद्ध योगी है. कभी कभी बद्रीश के दर्शन के लिए पहाड़ से नीचे आते हैं, कभी किसी से कुछ बोलते नहीं है, दर्शन करके फिर वापस चले जाते हैं. ये योगी આ હિમાલયના યોગી ને આ ગિરનારના યોગી બેયની દ્રષ્ટિ મળી અને સ્વામી કંઈક એવા મુક્ત ભાવમાં જ આ ભજન કરી રહ્યા છે. દેહ દશામાં એટલું થાય નહીં. સ્વામી લખે છે આગળ જો, સ્વામી એમની ડાયરીમાં લખ્યું છે કે પાંચમ છઠ સાતમ સુધી ત્યાં રહ્યા અને માળા જનમંગલ દંડવત પ્રદક્ષિણાઓ શ્રીજીને સંભાળી સારી રીતે હંમેશા કર્યા. પણ બરફનો વરસાદ પડવાથી મકાનની અંદર પણ 3 દિવસ 3 રાત્રિ ઝોલું પણ આવ્યું નહીં. કેવી ઠંડી હશે. અને તેથી દરેકને અકળામણ થતા હવે 3 દિવસ ઝોલું આવ્યું નથી, એની વચ્ચે આટલું ભજન. વહેલા મંદિરે આવી જાય ને પોતાની પ્રદક્ષિણા 1100 દંડવત કરવા, માળા કરવી. આ દેહધારીથી થાય નહીં, દેહ ભાવમાં ન થાય. કંઈક દેહ ભાવથી પર વર્તનારા મહાપુરુષ હતા. કેટલું આત્મબળ હશે, કેટલું ભગવાનનું બળ હશે. એમને ભગવાનના ભજનમાં એ મહારાજની માળા કરતા હશે, જન્મંગલના પાઠ કરતા હશે, એ મહારાજની મૂર્તિનું કેવું સુખ લેતા હશે કે એ સુખમાં આ દુઃખ કાંઈ ગણતરીમાં આવ્યું જ નહીં. આપણે ઘણી વાર જઈએ એવા પણ ભાગો, હવે તો સગવડતાઓ થઈ છે, સારી હોટેલો વગેરેની વ્યવસ્થાઓ, પણ હજી પટ ખુલ્લા હોય, આટલો બરફ, એમની વચ્ચે દેહાતીત અવસ્થા એ સ્વામીની છે.
ને આટલું ભગવાનનું ભજન કરે છે, એ મહારાજના મુક્ત છે. સ્વામીની એક એક ક્રિયા, એમના એક એક કાર્યો એ બહુ એમની ઊંચી સ્થિતિમાંથી પ્રગટેલા છે. આપણે એમને ઓળખી ન શકી. એટલે તો સ્વામી કાયમને માટે એવું કહેતા કે સાધુને ઓળખે છે જ કોણ. અને ઋષિકેશમાં સ્વામી એવી સત અસતની વાત કરીને ઓળખે, ત્યારે મુગટ સ્વામી એવું કીધું કે આ મહાપુરુષ એ મહારાજના મુક્ત છે, આપણે એને ઓળખી શકતા નથી. કે આ મહારાજના મુક્ત છે, ભગવાનના મોકલેલા છે. ભાગ્યશાળી આપણે છીએ કે એમની ભેળા રહેવાનું મળ્યું, એમના શિષ્ય થવાનું આપણને ગૌરવ મળ્યું. ત્રણ દિવસ 3 રાત્રિ ઝોલું પણ આવ્યું નહીં ને તેથી દરેકને અકળામણ થતા ચોથે દિવસે, એટલે આઠમને મંગળવારને દિવસે, સવારે ભજન ચાલુ હતું આઠમના દિવસે. પછી મોટા હરિજીવનદાસ સ્વામી, બીજા નાના સંતો હોય, સ્વામી પાસે કંઈ બોલી તો ન શકે, જ્યાં ઉતારો હશે ત્યાં બરોબર ધાબળા વઢીને ભજન કરતા હશે. સ્વામીને મોટા હરિજીવન સ્વામીએ કીધું કે સ્વામી, હવે આ કાંઈ તમારે નિયમ બાકી હોય ને તો આગળ કરજો. હવે આપણે અહીંથી નીકળી. એટલે સ્વામી એવું લખે છે કે આ 3 દિવસ 3 રાત્રિ ઝોલું પણ આવ્યું નહીં અને તેથી દરેકને અકળામણ થતા ચોથે દિવસે, એટલે આઠમને મંગળવારને દિવસે બપોર પછી શ્રી ઠાકોરજીને જમાડી ચાલ્યા. તે રસ્તામાં દેવ દેખણી સ્થાનેથી દંડવત કરીને, ઓહો કેવા ભક્તિભાવ! અહીંયા તો 1100 દંડવત કર્યા છે તો એ ધરું થયો નથી. પાછું વળી ત્યાંથી નીકળતી વખતે દેવ દેખણી મંદિરના દર્શન છેલ્લા થાય તો ભગવાનને યાદ કરીને ત્યાં પાછા દંડવત કર્યા. ત્યાંથી દંડવત કરી અને પાછા પૂર્વને રસ્તે પાંડુકેશ્વર આવ્યા. બદ્રીનારાયણથી પાંડુકેશ્વર 11 મીલ, એટલે 17 કિલોમીટર થાય. ત્યાં પધાર્યા. હવે ઠંડી થોડીક ઓછી થઈ ગઈ છે. સવારની કથામાં સ્વામી ત્યાંથી નીકળીને હરિદ્વાર સુધી આવશે. એ કથાને આપણે પૂર્ણાહુતિ પ્રસંગે પૂર્ણ કરશું. સહજાનંદ સ્વામી મહારાજ.